પાંડવોનું શ્રેય કર્યું હોય તો બાળક જીવતું થાય. મેં પાંડવોના શ્રેયમાં જગતનું શ્રેય જોયું હોય તો બાળક જીવતું થાય. મેં હંમેશા સુરાજ્યનું સ્વપ્ન જોયું હોય તો બાળક જીવતું થાય. મેં સ્વયં માટે કશું ન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને છેલ્લું, મેં કદીએ સ્વાર્થથી કંઈ ન કર્યું હોય તો બાળક જીવતું થાય. ને છેલ્લો શ્લોક છઠ્ઠો, કે મેં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. પરીક્ષિત રડે છે, મૃત અનાઉન્સ થઈ ગયેલું બાળક રડે છે. બહુ સુંદર શ્લોક છે. કૃષ્ણ રૂકમણી દ્રૌપદીની સામે જુએ છે, એની આંખોમાં ફરિયાદ છે, ઉપાલંબ છે કે તું બાકી તો જવા દે. યુ ડીડ નોટ બિલીવ મી, ફોરગેટ અબાઉટ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. કેટલી પીડા હશે. તમે વિચારો કે જે વ્યક્તિને અનકન્ડિશનલ એને જીવનભર મદદ કરી છે, એ વ્યક્તિ જ્યારે આવીને એમ કે તું જુઠ્ઠો છે અંત સમયે, કેટલું બધું ખરાબ લાગ્યું હશે. આઈ એમ શ્યોર. કૃષ્ણની હરિવંશની કથાઓમાં પીડા છે. કૃષ્ણ કંઈ હંમેશા ખુશખુશાલ ડાન્સિંગ ગોડ, મ્યુઝિક ગોડ નથી રહ્યા. એણે પણ ખૂબ પીડા જોઈ છે, યાદવાસ્થળી જોઈ છે. પોતાની નજર સામે પહેલો ઘા સાત્યકી પર, એનો પોતાનો મિત્ર જેની સાથે જીવનભર એક દોસ્તી રહી, એવા માણસ ઉપર તમારે ઘા કરવો પડે. કેટલી પીડામાંથી પસાર થયા હશે. તો દુઃખી થઈને જતા રહે છે ત્યાંથી. અને એમના ગયા પછી સત્યભામા પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા? હું સમજી નહીં. આટલી પત્નીઓ, આટલા પુત્રો, આટલા પ્રપૌત્રો, અને ત્યારે દ્રૌપદી આંખોમાં અશ્રુ સાથે જવાબ આપે છે કે કૃષ્ણના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે. સ્નેહ તો ક્યાંક બીજે જ વસે છે. આ પીડા સાથે આખી જિંદગી જીવવું અને છતાં કમ્પ્લેન ન કરવી, એ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. તમે કોકને અમસ્તાએ પૂછો ને કે કેમ છો, તો સવારે ઉલટી થઈ ત્યાંથી ચાલુ કરે. અરે ભાઈ, હું તમને કહું, મારી તો તબિયત એટલી બગડી ગઈ, મને તો આમ થયું, ગરમી, કોકને ગરમી બહુ. હમણાં તો કેટલા લોકોને હું જોઉં છું, ભગવાન ઉપાડી લે, બહુ ગરમી. અરે તો ઉપર ઠંડક છે એવું કોઈ પ્રોમિસ છે? આ ગરમી ઉપરથી જ આવે છે, ઉપર કદાચ વધારે હશે. સૂર્યની પત્ની સંજ્ઞા એના પોતાના પતિના તાપથી ભાગી છૂટે છે અને પોતાની જ બેન છાયાને સોંપી જાય છે કે રાખો. અને એ છાયાને 3 સંતાનો થાય છે, યમ, યમુના અને શનિ. અને યમુના ધ્રુજ્યા કરે છે, કોન્સ્ટન્ટ થરથરતી છે પિતાના ક્રોધથી. અને એ યમુનાને જ્યારે ઋષિઓને પોતાની યમુનાનો તાપ બહુ અસહ્ય થઈ જાય છે, ત્યારે કહે છે કે હું તો મારા ભીતરના તાપથી બળું છું. આ ભીતરના તાપથી બળતી યમુના, જ્યાં એને ગૌતમ ઋષિ કહે છે કે હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે કૃષ્ણ અવતાર લેશે અને જ્યારે એના અંગૂઠાનો તને સ્પર્શ થશે ત્યારે તને શાતા મળશે. સાહેબ, જેના અંગૂઠાના સ્પર્શથી શાતા થાય, એ આમ હડપચી પકડીને ઊંચી કરે તો કેટલી શાતા વળી હશે ભીતર ક્યાંક. કેટલું બધું બદલાઈ ગયું હશે એક સેકન્ડમાં અંદર. એની સામે ઊભા રહેવાથી પણ તમને એમ થઈ જાય કે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, બસ તને મળી લીધું, સારું લાગે છે. હવે ક્યારેક કોઈક દિવસ મને જરૂર પડે તો આવીને ઊભો રહેજે ભાઈ, એનાથી વધારે કાંઈ તારી પાસે જોઈતું નથી. અને આવું તમે ન કહો તોય, તમે જો ખરેખર હૃદયપૂર્વક બોલાવો તો આવ્યા વગર રહેતો જ નથી. એ નરસિંહ હોય તો પણ, એ મીરા હોય તો પણ, એ સૂરદાસ હોય તો પણ, એ રસખાન હોય તો. પઠાણ રોજ જંગલમાં જાય છે, એની સાથે એક નાનો છોકરો રમે છે સાહેબ, અને એ છોકરો માખણ ખાય ને મોરપીંછ પહેરે ને આવું. એ આવીને કોકને કહે છે તો કે કૃષ્ણ હશે, અને રસખાન આવીને કહે છે કે એમ, તો ચલો ચલો તમને બતાવું. જ્યારે લોકોને બતાવવા જાય છે ત્યારે ત્યાં કૃષ્ણ નથી, ભીતર છે સાહેબ. બહાર બતાવવા ગયા તો મર્યા. જે ક્ષણે કૃષ્ણનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો, એ ક્ષણે કૃષ્ણ વેનિશ. અનુભવો, સંવાદ કરો, ઝઘડો, રડો, ફટકારો, એને બધું કરો, પણ અંગત. તમારો કૃષ્ણ જુદો, એમનો જુદો, આમનો જુદો, આમનો જુદો, આમનો જુદો. દરેક ગોપીને મળે. કોઈ પણ ગોપીનો કૃષ્ણ બીજી ગોપી જેવો નથી. આ મજા છે. આ હું માનું છું ભાગવત શીખવે છે કે કોઈનો કૃષ્ણ બીજા જેવો નથી. તમારો ઈશ્વર તમારો પોતાનો છે, એનો ઈશ્વર એનો છે, આનો આ છે, આનો આ છે. ન પડો એમાં. કોઈના ઈશ્વર સાથે તમારા ઈશ્વરની સરખામણી ન કરો. એ હું માનું છું ભાગવત શીખવે છે. આપણે બધા બહુ સરખામણી કરીએ કે ઇસ્લામમાં આમ કીધું ને ફલાણામાં આમ કીધું ને આમાં આમ કીધું. કોણે કીધું? કોઈએ સાંભળ્યું છે? મેં નથી સાંભળ્યું. શાસ્ત્રોમાં આમ લખ્યું છે. કેટલા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે, આવું શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? કાઢીને બતાવો, પાનું કહો. હું કહું ગોકર્ણ ગીતા 27માં પાને છે, 4થા સ્કંદનો 79 અને 80મો શ્લોક. 2 જ શ્લોકમાં ગોકર્ણ ગીતા કહે છે
એના પિતાને એમ કહે છે કે એ તમારો દીકરો છે અને તમારો દીકરો જો તમને ત્રાસ કરતો હોય તો મહેરબાની કરીને એને છોડો અને તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આવું આજથી હજારો વર્ષ પહેલા ગોકર્ણ નામના માણસે ભાગવતના 4થા સ્કંદના 79 અને 80માં શ્લોકમાં કહ્યું છે કે સંતાન પણ જો નકામું હોય તો એને છોડી દેવામાં તમારા આત્માનું કલ્યાણ છે. હમણાં અહીંથી વૃદ્ધાશ્રમની વાત કરી વિજયભાઈએ. મારે તો એક એ પણ વાત કહેવી છે કે વૃદ્ધાશ્રમમાં રહેવું એ કોઈ બહુ દયનીય, અસહ્ય, બહુ પીડાદાયક પરિસ્થિતિ નથી. શેને માટે આપણે એને દયનીય, અસહ્ય પરિસ્થિતિનું સ્વરૂપ આપીએ છીએ? કોઈક વાર એવું થાય કે બધા જ સંતાનો વિદેશ રહેતા હોય અને માં અહીંયા એકલી રહેતી હોય, એને બદલે કોઈ સારા 5 સ્ટાર વૃદ્ધાશ્રમમાં રહેતી હોય તો એને એની ઉંમરના લોકોની કંપની મળે, એને ડોક્ટર મળે, એને 4 લોકો સાથે વાત કરવાની તક રહે. શું કામ આપણે એવું વિચારીએ છીએ કે વૃદ્ધાશ્રમ ખરાબ જ હોય, છોકરા કાઢી જ મૂકે? આવું કંઈ હોતું નથી. આ બધા મન સાથે જોડાયેલા વહેમો છે. મને એવું લાગે છે કે જેને જે ગમે ને એ પ્રમાણે જીવે એવી તક જો મળે તો માનવું કે સુખી છે. આ સાદો હિસાબ છે જિંદગીનો. તમને શું ગમે છે? તમને સંગીત સાંભળવું ગમે છે અને તમારી પાસે 4 મ્યુઝિકના કાર્યક્રમ છે મહિનાના અંતે, સાહેબ તમે સુખી છો. તમને સારું ખાવાનું ભાવે છે, નવી રેસ્ટોરન્ટ ખુલી છે, તમારા 4 મિત્રો છે, તમને કહે છે ચાલો જઈએ, તમે જઈ શકો છો, ખાઈ શકો છો, પચી જાય છે, સાહેબ તમે સુખી છો. સુખી હોવું હમણાં બહુ સરસ. એક દિવસ જુનાગઢ ગઈ હતી તો ભીખુદાનભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા હિસાબે સુખ શું ભીખુદાનભાઈ? બહુ જબરદસ્ત વાત કરી. ભીખુદાનભાઈ જ્ઞાની, અત્યંત જ્ઞાની અને બહુ રસપ્રદ વ્યક્તિત્વ છે. બહુ સરસ વાત કરી ભીખુદાનભાઈએ કે તમારી પાછળ પોલીસ ન દોડતી હોય અને તમે ડોક્ટરની પાછળ ન દોડતા હો તો માનવું કે તમે સુખી છો. આનાથી વધારે સુખની કોઈ વ્યાખ્યા જ નથી. કોકના ફોન તમારે ન ઉપાડવાના, કોકના ઉપાડવાના, નંબરો બદલવાના, વળી કોક તમને મળી જાય તો કે અરે બાપરે આને મળ્યો એટલે પેલાને કહેશે તો પેલાને કહેશે લાવો ભાગો અહીંથી. આવું કંઈ ન કરવું પડે. તમે સૌને આનંદથી મળી શકો. અને સાંજના છેડે તમારા 3 ડોક્ટરને, પણ ડોક્ટરની બી એક મજા છે, મને બહુ ગમે છે. ડોક્ટર અને વકીલ આ 2 જણા કદી પરફેક્ટ થાય જ નહીં. એ જીવનભર પ્રેક્ટિસ કરે અને પ્રેક્ટિસ આપણા ઉપર કરે. દર વખતે એક નવો પેશન્ટ, એની નવી પ્રેક્ટિસ. અને આ નવી પ્રેક્ટિસની મજા શું કે કોઈ દિવસ ક્યારેય તમને ખાતરીપૂર્વક એમ ન કહી શકે કે તમે સાજા થઈ જશો કે તમે કેસ જીતી જશો. વી વિલ ટ્રાય. બહુ સારો હોય તો કે વી વિલ ટ્રાય અવર બેસ્ટ. પણ કોઈ તમને એમ કે થઈ જશે તો એવો એક જ છે, એ તમને એમ કે આવ્યો ને જા કરી દઈશ, 100% કરી દઈશ, તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય, તું સુઈ જા ઘેર જઈને. કેટલા દાખલા. મિત્ર છે સુદામા, દોસ્ત એકદમ પાક્કો, કોઈ દિવસ ગયો નહીં. એક દિવસ પત્નીએ કહ્યું ભાઈ તું જા, ભાઈ તું જા. તમે વિચારો કેટલી કેટલી મજાની જિંદગીઓ હોય છે જગતની. શૈલેન્દ્ર, રાજ કપૂરના આટલા સારા લિરિક રાઇટર, રાજ કપૂરની ફિલ્મોના ઉત્તમ ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રએ લખ્યા. શૈલેન્દ્રજી મુશાયરામાં કવિતાઓ વાંચે. રાજ કપૂર એક દિવસ મળવા ગયા અને એમણે જઈને કહ્યું કે મારી ફિલ્મો માટે લખો યાર. એ વખતે ગીતકાર અને કવિ 2 જુદા. ફિલ્મોના ગીતો ના લખે, બેકાર. કવિ એટલે મુશાયરામાં વાંચે, એનું સન્માન હોય, એને તાળીઓ મળે. ગીતકાર એટલે ફાલતુ પૈસા લઈને ગીત લખે. આવું આપણે ના પોસાય. એટલે શૈલેન્દ્રએ કહ્યું કે હોશ મેં આવો, મેં કવિ હું, ગીતકાર નહીં હું. ભલે. રાજ કપૂરે એક કાર્ડ આપ્યું અને કહ્યું કે ભાઈ કોઈ દિવસ જિંદગીમાં જરૂર પડે, ઈચ્છા થાય, મળવાનું મન થાય તો આવજે. એ પછી શૈલેન્દ્રની જિંદગી વીતી. લગ્ન કર્યા કમલા નામની બહેન સાથે, જીવન ચાલ્યું, કોઈ બીજો સમસ્યા રહી નહીં. પણ પૈસા બહુ ખૂટે. પરિવાર, છોકરાઓ ધીમે ધીમે વધતું ગયું. મુંબઈ જેવું શહેર. પત્ની રોજ કહે કે પેલું કાર્ડ છે રાજ કપૂરનું, આટલું તમને કીધું પણ જતા નથી. આ સુદામાની પત્ની જેવી કે કહે છે તું વારે વારે કે કૃષ્ણ ઓળખે છે, કૃષ્ણ ઓળખે છે, જા. શૈલેન્દ્રની પત્નીએ કહે કે તું વારે વારે કહે છે રાજ કપૂર આવ્યો તો, રાજ કપૂર જતો તો છે નહીં, ક્યાંકથી મળ્યું હશે કાર્ડ. એક દિવસ એમને પણ ચીડ ચડી, ઘરમાં બિલકુલ પૈસા નહીં. વરસાદ પડે મુંબઈ શહેરનો અને ગયા રાજ કપૂરને ત્યાં. જઈને રાજ કપૂરને કહ્યું કે મેં આયા હું,
आपने कहा था काम लेने के लिए. રાજ કપૂરે કહ્યું છે મારી ફિલ્મ પૂરી થઈ ગઈ છે બરસાત, ટાઇટલ સોંગ બાકી છે, લખી શકે? કોશિશ કર सकता हूँ, आई विल ट्राई माय बेस्ट. વકીલ જેવું. એટલે એણે કહ્યું અચ્છા ઠીક છે લખ. બહાર બેસાડ્યા, ચા બા પીવડાવી, ખૂબ વરસાદ, પેન્ટ વાળીને આવેલા, આટલું આટલું પાણી. બહાર બેસીને એણે લખ્યું બરસાત મેં હમસે મિલે તુમ સજન તુમસે મિલે હમ. કવિ કેવી સિચ્યુએશન્સમાંથી ગીત લખી શકે? પીડામાંથી પણ ગીત જન્મે. તીસરી કસમ બનાવી, પૈસા વૈસા ખતમ થઈ ગયા, પોતાના જ લોકો રખડાવે, પોતાના જ લોકો હેરાન કરે, પોતાના જ લોકો મદદ ન કરે, પૈસે ટકે તદ્દન ખુવાર થઈ ગયા. અને જે માણસને એમણે પ્રોડ્યુસર બનાવેલો એના ઓફિસની બહાર બેસી રહ્યા, ખબર પડી કે અંદર શંકર જયકિશન બેઠા છે. 2.5 કલાક એમને બહાર બેસાડ્યા. આ એ જ લોકો કે જેની સાથે વર્ષો વર્ષ કામ કર્યું. હવે પૈસા નથી, કોઈ નથી. નીકળતી વખતે એક નાનકડી ચિઠ્ઠી લખી, પ્યુનને આપી કે શંકર કે જયકિશન બેમાંથી જે બહાર નીકળે એને આપી દેજે. ચિઠ્ઠીમાં શું લખ્યું? છોટી સી ये दुनिया पहचाने रास्ते हैं, तुम कभी तो मिलोगे, कहीं तो मिलोगे तो पूछेंगे हाल. આ મજા છે. તો સુદામા જેવો મિત્ર ત્યાં પહોંચે છે, માંગી શકતો નથી, પૈસા નથી, કશું નથી, પત્નીએ ધકેલ્યો છે, આવ્યો છે બિચારો, પણ કહી શકતો નથી કે મને પૈસા જોઈએ છે, મને કંઈક મદદ કર. આવું તો બોલાતું નથી મોઢામાંથી. અજાચક બ્રાહ્મણ છે. એની સામે એક બીજો દાખલો દ્રોણ અને દ્રુપદનો. દ્રુપદ જાય છે દ્રોણ પાસે એક ગાય માંગવા, આવા મોટા રાજા પાસે એક ગાય, દીકરાને દૂધ પીવડાવવા, કઈ નથી જોઈતું. દ્રુપદ અપમાન કરે છે, કાઢી મૂકે છે. મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દ્યુત રમાયું ત્યાંથી નથી થઈ. એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે. અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે. બ્રહ્મ તેજ છે, બ્રહ્મરંધ્ર અહીંયા છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂળ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા આડા છે અથવા ઊંધા છે. એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે. આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મ તેજ છે. બ્રહ્મચારી કોણ છે? જે બ્રહ્મ તેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે, પાલન કરે છે, એ બ્રહ્મચારી છે. તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું. જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને ત્યારે દ્રૌપદી પ્રત્યુત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, પોલિટિકલ લગ્નો છે. આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર, મગધ, એની બાજુમાં ચેદી, એની આમ નેક્સસમાં વિદર્ભ. તમે જો જુઓ નોર્થનો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ. આ રાજાઓને તોડવા હોય, જરાસંઘ, શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા, એમને જો તોડવા હોય તો શું કરવું પડે? એમાંથી એકની દીકરી પરણવી પડે. હવે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની દીકરીઓ તો મામી થાય, કેમ પરણે? ન પરણે. આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો, રહ્યું એક વિદર્ભ, એની દીકરી